યસ બાળકો, જય શ્રી કૃષ્ણ. આપણે પેપર નંબર 4 માં તમારું આ લાસ્ટ લેક્ચર છે. આગલા લેક્ચરમાં આપણે 38 ક્વેશ્ચન સુધીનું કામ કરી ચૂકેલા છીએ. અત્યારે 39માં ક્વેશ્ચન થી આપણે શરૂઆત કરીએ. તો થોડાક હટકે પ્રશ્ન પણ હોઈ શકે, રેગ્યુલર ક્વેશ્ચન પણ હોઈ શકે, એટલે હંમેશા પૂરા લેક્ચર જોવાનો આગ્રહ રાખું છું. એવું ન બને કે આની અંદર જ એટલે કે આપણા મોબાઈલની અંદર જ ક્વેશ્ચન હોય છતાં આપણે જોયા વગર ના રહી જાય. બરાબર? એવું ના બનવું જોઈએ. ઓકે? તો જુઓ, યંગના પ્રયોગમાં એક કિરણના માર્ગમાં d જાડાઈની અને 1.5 વક્રીભાવાંક ધરાવતી પ્લેટ મૂકવામાં આવે છે. હવે જો મધ્યસ્થ સલાકા પ્રકાશિત રહેતી હોય તો પ્લેટની લઘુત્તમ જાડાઈ ખાલી જગ્યા હશે. એટલે આનો અર્થ એમ છે કે દાખલા તરીકે આ સ્લિટ છે અને સામે પડદો છે, તો આ એનું મધ્યસ્થ અધિકતમ છે. અહીંયા મધ્યસ્થ પ્રકાશિત સલાકા, હવે ત્યાં આ બંને ભેગા થાય એટલે વ્યતિકરણ થાય. હવે જો આના માર્ગમાં કોઈ t જાડાઈની પ્લેટ મૂકવામાં આવે તો આ જે સલાકા અહીંયા રચાતી હતી એ સલાકા ત્યાં રચાવાને બદલે ઉપર રચાય અથવા ઉપરને બદલે અપ્રકાશિત થઈ જાય, નીચે રચાય. આ વક્રીભાવાંક વાળા માધ્યમને કારણે પ્રકાશિત આ સલાકા વિચલિત થાય. તો આ તમે જે જાડાઈની સ્લિટ મૂકી છે એની જાડાઈ તમારે શોધવાની છે. એનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે પ્લેટની જાડાઈ d બરાબર પથ તફાવતના છેદમાં μ2 μ1. અહીં યંગનો પ્રયોગ હવામાં જ થાય છે. હવા અને આ પ્લેટ બંનેનો વક્રીભાવાંક જ કામ કરે છે. પથ તફાવત પ્રકાશિત સલાકા છે, તો પ્રકાશિત સલાકા મધ્યસ્થ સલાકા પ્રકાશિત રહેતી હોય, ચોખવટ નથી કરી, પણ આપણે એટલું લઈ લઈએ કે n બરાબર 1. ઘણી વખત તમને એવું કહે કે મધ્યસ્થ સલાકા એ ત્રીજી પ્રકાશિત સલાકાના સ્થાને ગોઠવાઈ જાય. બરાબર? તો અહીંયા n બરાબર આપણે 3 લેવા પડે. તો આપણા આ સમીકરણને તમારે બરાબર શું રાખવું પડે? આ સમીકરણને તમારે યાદ રાખવું પડે. આ સમીકરણને તમારે યાદ રાખવું પડે. બરાબર? તો μ1 બરાબર 1 હવા છે, μ2 બરાબર 1.5 આ પ્લેટ તથા પ્રકાશિત સલાકા હોવાથી પથ તફાવત બરાબર n લેમ્બડા, અને અહીંયા ચોખવટ નથી કરી એટલે n બરાબર 1. તેથી d બરાબર તમારો પથ તફાવત n લેમ્બડા માં n બરાબર 1 લેમ્બડા અપોન 1.5 1.5 એટલે d બરાબર તમારી આ પ્લેટ તરંગ લંબાઈના પદમાં કેટલી પહોળાઈની હશે? તો કે 2 લેમ્બડા જેટલી. પ્લેટની લઘુત્તમ જાડાઈ આટલી હશે. ઓકે? ધેન નેક્સ્ટ, પૂર્વથી પશ્ચિમમાં ગતિ કરતા કેથોડ કિરણો એક વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય છે. તમને બધાને ખબર હોવી જોઈએ કે કેથોડ કિરણ ઋણ વિદ્યુતભાર ધરાવે છે એક, અને ઋણ વિદ્યુતભાર ધરાવતો ઘટક એટલે કે ઇલેક્ટ્રોન એ હંમેશા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય. તો ક્ષેત્ર કઈ બાજુ છે એ જોઈ લ્યો. જો આ વિદ્યુતનું ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ દિશામાં હોય તો કેથોડ કિરણ ખાલી જગ્યા દિશામાં વિચલિત થાય. હમણાં જ હું બોલ્યો કે વિદ્યુતનું ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ દિશામાં હોય તો કેથોડ કિરણ દક્ષિણથી ઉત્તર દિશામાં જશે. એટલે કે કેથોડ કિરણ ઋણ વિદ્યુતભાર ધરાવતા હોવાથી તેને વિદ્યુત ક્ષેત્રમાં દાખલ કરતા તેના પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં શું લાગે? બળ. તેથી ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણી છે, તેથી કેથોડ કિરણ કઈ બાજુ વિચલિત થશે? ઉત્તર તરફ વિચલિત થશે. ઓકે? ધેન નેક્સ્ટ, 3 keV ઉર્જાવાળા ફોટોન ઇલેક્ટ્રોન નથી. બરાબર? તો ફોટોનની તરંગ લંબાઈ યાદ કરો. આગળ આપણે તમને મેં ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ માટેનો પ્રશ્ન આગળના પેપરની અંદર કરાવેલો છે. જોજો બરાબર. ફોટોનની તરંગ લંબાઈ ખાલી જગ્યા હશે.
ભાઈ ફોટોનની ઊર્જા E hc/λ, લેમ્બડા hc/e, લેમ્બડા 6.625 × 10⁻³ × 3 × 10⁸. આ તો જુગલ જોડી જ છે. ઇન્ટુ ઊર્જા તમારી 3 keV છે તો 3 × 10⁻³ keV નું eV માં રૂપાંતરણ કર્યું અને એનું ઊર્જામાં 1.6 × 10⁻19. 3 3 જશે 6.625 1.6 4.14 ઇન્ટુ આ 34 8 -26 અને આ -16 ઉપર જાય -10 4.14 એંગસ્ટ્રોમ. એની નજીકનો જવાબ આપણે લઈ લેવાનો. ઓલરાઈટ. 42 એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન સમાન ઝડપથી, ઝડપ એની સમાન છે, ગતિ કરે છે. અહીં mp બરાબર 1836 mv, મતલબ કે ઇલેક્ટ્રોન કરતા પ્રોટોનનું દળ 1836 ગણું છે. તો તેમની ડી બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર કેટલો હશે? આમ તો તમને સૂત્ર આવડતું હોય તો આટલું બધું કરવું જ ન પડે, સીધું થઈ જાય. તરંગ લંબાઈ છે એ દળના વ્યસ્ત પ્રમાણમાં હોય. તરંગ લંબાઈ કોના વ્યસ્ત પ્રમાણમાં હોય? દળના વ્યસ્ત પ્રમાણમાં. શું કામ? કારણ કે લેમ્બડા h/mv. તો પ્રોટોન માટે h/mpv, ઇલેક્ટ્રોન માટે h/mev. પહેલા ઇલેક્ટ્રોન છે પછી પ્રોટોન છે, એટલે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ પહેલા, પ્રોટોનની નીચે. તો ઉલટો વ્યસ્ત પ્રમાણ થઈ જાય mp/me. તો mp એટલે 1836 me છેદમાં me ગયા. તો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ અને પ્રોટોનની તરંગ લંબાઈનો ગુણોત્તર 1836 છે. મતલબ કે પ્રોટોન કરતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ 1836 ગણી છે. બરાબર. દળ અહીંયા ઊંધું છે. ઇલેક્ટ્રોનના દળ કરતા પ્રોટોનનું દળ 1836 ગણું છે. તો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ પ્રોટોનની તરંગ લંબાઈ કરતા 1836 ગણી થાય, કારણ કે પ્રમાણ વ્યસ્ત છે. ઓલરાઈટ. ચાલો લખી લો ફટાફટ. યસ બાળકો, ક્વેશ્ચન નંબર 43. આપણે 42 સુધી જોયા હતા. બોહર મોડેલ અનુસાર હાઇડ્રોજન પરમાણુમાં nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની કોણીય ઝડપ ખાલી જગ્યા હશે. n ના સમપ્રમાણમાં, √n ના સમપ્રમાણમાં, n² ના વ્યસ્ત પ્રમાણમાં કે n ઘન ના વ્યસ્ત પ્રમાણમાં. આપણી પાસે સૂત્ર છે. સૌથી પહેલા તો ત્રિજ્યા r નું સૂત્ર મૂકવાનું. n²h²ε0 πme²z, પછી એનો સ્ક્વેર કરી નાખો એટલે n4h4ε0² π²m²e⁴z². હવે આપણો અધિતર્ક છે બોહરનો. mvr બરાબર nh/2π, v બરાબર r ઓમેગા મૂકી દયો તો આ r² થઈ જશે અને ઓમેગા ને સૂત્રનો કરતા બનાવો તો nh/2π mr² થશે. અને હવે સમીકરણ 1 પરથી ટૂંકમાં સમીકરણ 1 ની કિંમત આ r² ની જગ્યાએ મૂકી દેવાની, બીજું કાઈ નથી કરવાનું. તો આ આખો વિભાગ છે એ અહીંયા આપણે મૂકી દીધો. તો આ છેદનો છેદ અંશમાં જાય અને જે ઉડે એને ઉડાડી દ્યો અને સાદુરૂપ આપો તો ઓમેગા બરાબર શું આવશે? πz² e⁴m/2n ઘન h ઘન ε0². π અચળ, z અચળ, e અચળ, m અચળ, h અચળ, ε0 અચળ, બગડો અચળ. તો ઓમેગા છે એ n ઘનના કેવા પ્રમાણમાં થયો? વ્યસ્ત પ્રમાણમાં. બરાબર. તો આપણો જે જવાબ આવશે એ કયો આવશે? n ઘનના વ્યસ્ત પ્રમાણમાં. ઓકે. ધેન નેક્સ્ટ, H2 પરમાણુમાં પ્રથમ કક્ષા માટે ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન ખાલી જગ્યા વોલ્ટ હશે. જેટલી ઊર્જા એટલા જ વોલ્ટ. એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે n બરાબર 1 થી n બરાબર 2 માં સંક્રાંતિ કરે ત્યારે લઘુત્તમ ઉત્તેજિત ઊર્જા મળે. એટલે કે લઘુત્તમ ઉત્તેજિત ઊર્જા બરાબર બીજી કક્ષા જેમાં જાય છે તેમાંથી, જ્યાંથી જાય છે તેની ઊર્જા બાદ કરો. આ તો તમને ખબર છે -13.6/n². તો આ તમે બાદ કરશો તો -13.6/4 13.6 એટલાનો હિસાબ કરશો એટલે 10.2 eV. તેથી ન્યૂનતમ ઉત્તેજિત પોટેન્શિયલ = 10.2 વોલ્ટ. જેટલા eV ઊર્જા એટલા જ ઉત્તેજિત પોટેન્શિયલ મળે. બરાબર.
કઈ વર્ણપટ શ્રેણી અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં મળે છે? થિયરી બેઝ ક્વેશ્ચન છે, યાદ આપણે હોવું જોઈએ કે ભાઈ અલ્ટ્રાવાયોલેટ વિભાગ માટે લાઇમેન છે, બામર છે, આ બામર શ્રેણી, એ બામર શ્રેણી કેને માટે છે? બામર શ્રેણી કેને માટે છે? દ્રશ્ય વિભાગ માટે. એવી જ રીતે બાકીની ત્રણ છે, કઈ કઈ? તો કે પાશ્ચન, બ્રેકેટ અને ફંડ. આ ત્રણ શ્રેણી પારરક્ત વિભાગમાં મળે. એમાં પાશ્ચન છે એ નજીકના પારરક્તમાં છે, બ્રેકેટ છે એ મધ્યમાં છે અને ફંડ છે એ દૂર પારરક્ત પૂરું થવાની તૈયારીમાં હોય ત્યારે ફંડ શ્રેણી એ વિભાગની અંદર તમને એનો વર્ણપટ મળે. અને બામર છે એ દ્રશ્ય વિભાગ. તો તમને કહેવાનો મતલબ એ કે પ્રશ્ન તમારો એક છે, પણ આ એક પ્રશ્નમાં બીજા 4 ક્વેશ્ચન પણ સમાયેલા છે. મતલબ કે તમારી એક્ઝામમાં બામર શ્રેણી માટે પૂછાય, ફંડ માટે, પાશ્ચન માટે, બ્રેકેટ માટે, કોઈ પણ શ્રેણી માટે પૂછાઈ શકે. ઓકે, ધેન નેક્સ્ટ, કયા ન્યુક્લિયસો માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા વધુ હોય છે? એ પણ થિયરી બેઝ ક્વેશ્ચન છે. ખૂબ જ વધુ દળ ધરાવતા, વચગાળાના દળ ધરાવતા, ખૂબ જ ઓછું દળ ધરાવતા કે બધા જ ન્યુક્લિયસ માટે? ભાઈ આપણે થિયરી ભણ્યા હતા કે હલકા ફુલકા તત્વો છે, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, આ બધા શરૂઆતના છે, ઓછું દળ ધરાવતા. જ્યારે વચગાળાનું દળ ધરાવતા તત્વો કયા? તો કે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેરિનિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, ફેરસ, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક, આ બધા વચગાળાના છે. એમાં પણ લોખંડ છે એ સૌથી વધુ બંધન ઊર્જા ન્યુક્લિયોન દીઠ ધરાવે. શું કામે? કારણ કે તેની તે વચગાળાનું દ્રવ્યમાન ધરાવતું તત્વ છે. હવે તમે આગળ વયા જાઓ, યુરેનિયમ, પ્રોટોએક્ટિનિયમ, થોરિયમ, આ બધા તત્વો ભારે છે. તો ભારે તત્વો માટે પણ એક ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જાનું મૂલ્ય ઓછું હોય, જ્યારે હલકા તત્વો માટે પણ ઓછું હોય. અને એટલા માટે જ આપણે વચગાળાનું દ્રવ્યમાન ધરાવતું તત્વ બનાવવું હોય તો આપણે સંલયનની પ્રક્રિયા દ્વારા કરીએ છીએ. અને હલકા તત્વો માટે અને ભારે તત્વોમાંથી આપણે મહત્તમ ઊર્જા જોઈતી હોય તો એને વચગાળાનું દ્રવ્યમાન ધરાવતું તત્વ બનાવવું પડે. એટલે આપણે એમાં વિખંડનની ક્રિયા કરીએ છીએ. બરાબર, આ થિયરી પણ મેં તમને સમજાવી દીધી. આ વધારામાં ખાલી લખેલું છે તમારી જાણ માટે, બાકી જવાબ તો તમારો વચગાળાનું દળ ધરાવતા જ આવે. એક રેડિયો એક્ટિવ તત્વનો અર્ધાયુ 20 દિવસ છે. જો તેનું તાપમાન વધારીને 10,000 કેલ્વિન જેટલું કરવામાં આવે તો તેનો અર્ધાયુ કેટલા દિવસ થશે? આ પણ થિયરી બેઝ છે. તમે થિયરી બરાબર વાંચેલી હોય તો તમને આનો જવાબ છે એ ફટાફટ ખબર પડે કે કોઈ પણ રેડિયો એક્ટિવ તત્વ ઉપર કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળની તેની એક્ટિવિટી ઉપર અસર થતી નથી. એટલે કે દબાણ વધારો, તાપમાન વધારો, વિદ્યુતનું ક્ષેત્ર લગાડો, ચુંબકીય ક્ષેત્ર લગાડો, તમે જે કરવું હોય તે કરો, પણ એની એક્ટિવિટી બદલાય નહીં. એટલે કે તેનો અર્ધાયુ બદલાતો નથી. એટલે કે 20 દિવસ હોય અને તેનું તાપમાન 10,000 કેલ્વિન કરવામાં આવે તો પણ તેનો અર્ધાયુ 20 દિવસ જ રહેશે. એટલે કે કોઈ પણ રેડિયોએક્ટિવ તત્વની એક્ટિવિટી ઉપર દબાણ, તાપમાન કે બાહ્ય વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્ર જેવા બાહ્ય પરિબળોની કોઈ અસર થતી નથી. તેથી જવાબ B 20 આવશે. ટૂંકમાં અર્ધાયુ બદલે નહીં. તાપમાન બદલવાથી અર્ધાયુ બદલતો નથી. ઓકે, ચાલો લખી લ્યો. યસ બરકો 48. બહુ સરસ મજાનો પ્રશ્ન છે અને એક જ રીતે પૂછાય એવું નથી, બીજી રીતે પણ પૂછી શકાય. એટલે કેટલી રીતે પૂછી શકાય એ હું સમજાવું છું, એટલે ધ્યાનથી બરાબર સમજી લ્યો. T = 0 સમયે N0 ન્યુક્લિયસ અવિભાજિત છે. આનો મતલબ એમ કે કુલ પરમાણુની સંખ્યા હજુ વિભાજન ચાલુ નથી થયું ત્યારે N0 છે. કુલ પરમાણુની સંખ્યા ટોટલ બધા જીવે છે, કોઈનું વિભાજન થયું નથી, કોઈ મૃત્યુ પામ્યા નથી, કોઈનો નાશ નથી થયો. ઓકે, તો 1/λ સમયને અંતે વિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે? N0 - N0/E, N0/E, dN/dt 1/λ, N0 - dN/dt 1/λ. બહુ સિમ્પલ છે.
t સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા આપણો ચરઘાતાંકીય નિયમ, રાઈટ? n n0 e λt માં t બરાબર આપણે કેટલો સમય લેવાનો છે? 1/λ. અહીંયા 1/λ મૂકશો એટલે લેમ્બડા જશે એટલે e -1 આવશે. e -1 એટલે n0/e. તો આ તમારે માટે આટલા સમયને અંતે અવિભાજિત ન્યુક્લિયસ આવ્યા. આપણે અવિભાજિત નથી જોઈતા, આપણે શું જોઈએ છે? વિભાજિત જોઈએ છે, રાઈટ? તો કુલ પરમાણુ કેટલા હતા? n0. એમાંથી જો તમે આ અવિભાજિતને બાદ કરી નાખો તો તમને શું મળી જાય? શું મળી જાય? વિભાજિત ન્યુક્લિયસની સંખ્યા. આ કુલ પરમાણુ છે એમાંથી તમે અવિભાજિત બાદ કરો એટલે તમને વિભાજિત ન્યુક્લિયસની સંખ્યા મળે. ભાઈ આપણો જવાબ તો આવી ગયો, કિંતુ આ ક્વેશ્ચન અલગ રીતે પણ પૂછાય. એટલે કે n ડેશ બરાબર n0 1 - 1/e. સાદુરૂપ હજી મેં આગળ આપ્યું છે e - 1/e n0. હવે e એટલે લોગનો પાયો કે જેની કિંમત 2.718 છે. કેટલી? 2.718. તો 2.718 - 1/2.718 તો 1.718/2.718 બરાબર 0.63. પાછળ બગડો આપણે લખ્યો નથી, ટૂંકમાં 63% થાય. અને તમે 100 એ ગુણી નાખો એટલે 63% એ કુલ પરમાણુના 63% છે એનું વિભાજન થયું છે. હવે તમને કોક એમ કે કેટલા ટકા વિભાજિત પાઈમાં હશે? તો કે ભાઈ 63% વિભાજિત પાઈમાં હશે, બરાબર? પણ તમને કોઈ એમ પૂછે કે ભાઈ અવિભાજિત પરમાણુની સંખ્યા કેટલી? તો અવિભાજિત એટલે 63 માંથી જેટલા બાકી રહેશે એટલા 100% માંથી. સમજી ગયા? તો ક્વેશ્ચન તમને આ રીતે પણ પૂછાય, આ રીતે પણ પૂછાય, ગમે તેમ પૂછાય. આકૃતિમાં દર્શાવેલ એનર્જી બેન્ડ ડાયાગ્રામ કયા પ્રકારનો અર્ધવાહક દર્શાવે છે? હવે એનો જોઈને આપણને ખબર પડી જાય કે આ જે અત્યારે ગોઠવાયેલ છે આ એ વેલેન્સ બેન્ડની નજીક છે અને વેલેન્સ બેન્ડની જે નજીક ગોઠવાય એ બીજી કોઈ અશુદ્ધિ ના હોય, એ એક્સેપ્ટર અશુદ્ધિ હોય, બરાબર? તો શુદ્ધ અર્ધવાહકમાં ઉમેરેલી અશુદ્ધિ વેલેન્સ બેન્ડની નજીક ગોઠવાયેલી છે. ત્યાં નામ ન આપે પણ વેલેન્સ બેન્ડની નજીક હોય એટલે તે કયા પ્રકારનો અર્ધવાહક હોય? p પ્રકારનો. હવે માની લ્યો કે આ અશુદ્ધિ અહીંયા ગોઠવાયેલી હોત કંડક્શન બેન્ડ પાસે, તો તે કયા પ્રકારનો અર્ધવાહક હોત? n પ્રકારનો અર્ધવાહક હોત. આ બંને વચ્ચેનો બેન્ડ ગેપ ઊર્જા 1 eV છે અને એક્સેપ્ટર અશુદ્ધિ અને વેલેન્સ બેન્ડ વચ્ચેનો તફાવત 0.05 થી ની નજીકનો હોય છે એકદમ, બરાબર? એટલે કે વેલેન્સ બેન્ડની ઊર્જાની નજીકની ઊર્જા એક્સેપ્ટર અશુદ્ધિમાં હોવાને કારણે તે અશુદ્ધિ વેલેન્સ બેન્ડની નજીક ગોઠવાય. ઓકે, ધેન નેક્સ્ટ આ પણ થિયરી ઉપર આધારિત છે. તમને ખબર છે કે 14મા ચેપ્ટરમાં સેમીકન્ડક્ટરના ચેપ્ટરમાં થિયરી ઉપર આધારિત જ ક્વેશ્ચન પૂછાય મોટે ભાગે, અને એમાં પણ અત્યારે તો તમારે એ જ ધ્યાનમાં રાખવાનું છે. જ્યારે પીએન જંકશનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે તે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ વધારે છે, મેજોરિટી વાહકોનો પ્રવાહ ઘટાડી શૂન્ય કરે છે, પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટાડે છે, ઉપરનામાંથી એક પણ નહીં. ભાઈ આપણો સાચો જવાબ તો પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈમાં શું કરશે? ઘટાડો. પણ આપણે એક પ્રશ્ન ભણતા હોય ત્યારે હંમેશા નિયમ છે કે બે પ્રશ્નને ધ્યાનમાં રાખવા, રાઈટ? તો બાહ્ય બેટરીનું વિદ્યુતનું ક્ષેત્ર અને ડેપ્લેશન સ્તરમાંનું વિદ્યુતનું ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં હોવાથી ક્યારે ફોરવર્ડ બાયસમાં. ક્યારે ફોરવર્ડ બાયસમાં. ફોરવર્ડ બાયસમાં વિરુદ્ધ દિશામાં હોવાથી પોટેન્શિયલ બેરિયર એટલે કે ડેપ્લેશન સ્તરની ઊંચાઈ અને પહોળાઈ બંનેમાં શું થાય? ઘટાડો. હવે આ જગ્યાએ ફોરવર્ડ ને બદલે રિવર્સ પૂછી નાખ્યું હોત તો આનાથી ઉલટો જવાબ આવત, તો બંનેમાં શું થાત? વધારો થાત. આ બાબત તમારી ટેક્સ્ટ બુકના પાર્ટ 2 માં પેજ નંબર 480 ઉપર 480 ઉપર છે. એટલે તમે આવા જે ક્વેશ્ચન હોય
એની થિયરી બરાબર પાછી વાંચી નાખો તો એક કાંકરે બે પક્ષી મળે. એ થિયરી પણ થાય અને હારે હારે એને લગતા ક્વેશ્ચન પણ થાય. એટલે વચ્ચે વચ્ચેથી હું પ્રશ્ન તમને કરાવતો જાઉં છું કે જેથી બે કામ તમારું સાથે પતતું થાય. બરાબર? હવે કન્ટિન્યુ આપણા લેક્ચર કદાચ વચ્ચે એકાદ દિવસનો ગેપ આવે, બાકી કન્ટિન્યુ આપણા એમસીક્યુ ના ચેપ્ટર કન્ટિન્યુ ચાલુ છે, એમનો જ રહેશે. તમારા દ્વારા કોઈને કોઈ પ્રકારની કોમેન્ટ આવશે, સૂચન આવશે તો એ મને ગમશે. એટલે તમે એવું ના વિચારતા બાળકો કે તમારા દ્વારા સૂચિત કરેલી કોઈ પણ વસ્તુને હું ધ્યાનમાં ન લઉં. બરાબર? તમારા વડે કોઈ પણ પ્રકારનું સૂચન આવશે, કોઈ ચેપ્ટર તમારું વીક હોય અથવા તો કાંઈ તમને પર્સનલ પ્રોબ્લેમ હોય તો પણ મને તમે ગમે ત્યારે પૂછી શકો છો. બરાબર? ઓલરાઈટ, બધાની પાસે મારો WhatsApp નંબર તો છે જ. ઉપરાંત આગળના લેક્ચરો તમે જોશો તો એની અંદર એ નંબર આપેલો પણ છે. બરાબર? તો તમારા માટે જ છું હું. રાઈટ? એટલે ગમે ત્યારે ઉપયોગ કરવાની છૂટ છે બાળકો. ચાલો આજનું લેક્ચર અને આ પેપર નંબર 4 તમારું અહીંયા પૂરું થાય. જય શ્રી કૃષ્ણ. ઓલરાઈટ.